હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. ઓકે, ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચાલો વિભાગ સીનું સોલ્યુશન જોઈશું. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. 2x + 3y = 11 એ આપણું પહેલું સમીકરણ અને 2x - 4y = -24 એ આપણું બીજા નંબરનું સમીકરણ છે. 2x ને નહીં 3x ને આ સાઈડ લઈશું તો 11 - 3x અને 2 ને નીચે ભાગાકારની અંદર લાવીશું એટલે x = 11 - 3y ભાગ્યા 2 બરાબર આપણને જવાબ મળ્યા. એ ત્રીજું સમીકરણ આપણું સમીકરણ 2 ની અંદર આદેશને મૂકતા આદેશ લીધેલો છે અને આદેશને સમીકરણ 2 ની અંદર મૂકીશું. 2x - 4y = 24 એ હતું સમીકરણ, તો x ની જગ્યાએ મૂકવાના એટલે 2 કૌંસની અંદર 11 - 3y અને ભાગાકારની અંદર 2 - 4y બરાબર -24. ઓકે, 2 ઉડી ગયા. 11 - 3y - 4y બરાબર -24 આપણો જવાબ આવશે. -3 - 4y બરાબર આ 11 ને આ વત્તા હતા, આ સાઈડ માઇનસ થશે એટલે કે માઇનસ પ્લસ બરાબર -35 આપણો જવાબ આવે. -24 - 11 બરાબર -35 આપણો જવાબ આવે અને માઇનસ અહીંયા પણ પ્લસ થશે એટલે 3 અને 4 બરાબર 7 એટલે કે -7. y = 35/7 બરાબર 5 આપણને જવાબ મળ્યો. આવી જ રીતે y ની કિંમત એ સમીકરણ 1 ની અંદર 3 ની અંદર એટલે કે જે આદેશ લીધો હતો એની અંદર મૂકીશું. x = 11 - 3 અને જે y ની કિંમત આપણને મળી છે 5 ભાગાકારની અંદર 2 11 - 15 ભાગ્યા 2 બરાબર તો -4 ભાગ્યા 2 બરાબર -2. ઓકે, નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો શું કરવાનું છે? લોપની રીતે ઉકેલ મેળવવાના છે. x + 5y બરાબર 11 અને 2x - 3y બરાબર 9 આ પહેલું અને બીજું સમીકરણ. સમીકરણ 2 ની અંદર 2 વડે ગુણીશું આ સમીકરણ. ઓકે, સમીકરણ 2 નહીં, સમીકરણ 1 ને 2 વડે ગુણવાના છે. સમીકરણ 1 ને 2 વડે ગુણી એને x નો લોપ કરવાનો છે એટલે કે 2x + 10y બરાબર 22. ઓકે, અને 2x - 3y બરાબર 9. x નો લોપ કરે નિશાની બધી ચેન્જ કરીશું પ્લસ માઇનસ. ઓકે, 10 ના અંદરથી 3 જતા રહે તો આપણને પ્લસ થશે. ઓકે, અહીંયા પ્લસની નિશાની છે, ધ્યાન લેજો. તો પ્લસ 13y બરાબર 22 ના અંદરથી 9 જતા રહે તો અહીંયા પણ 13 y બરાબર 13/13 બરાબર આપણને y બરાબર જવાબ મળે 1. ઓકે, y ની કિંમત સમીકરણ 3 ની અંદર મૂકતા તો 2x + 10y બરાબર 22 હતા તો y ની જગ્યાએ 1 મૂક્યા એટલે 10 × 1 બરાબર 10. 2x + 10 બરાબર 22. 10 ની આ સાઈડ લઈશું માઇનસની અંદર 22 ના અંદરથી 10 જાય તો 2x બરાબર 12. ઓકે, 10 22 ના. ઓકે, અને એવી જ રીતે 2 ને ભાગાકારની અંદર લઈ જશું તો x બરાબર 12/2 બરાબર x બરાબર આપણને જવાબ મળશે 6. ઓકે, સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય તો તેનું પ્રથમ પદ 10 હોય તો શ્રેણીનું 20મું પદ શોધો. 20મું પદ બરાબર a 20 બરાબર a + 19 d. ઓકે, તો પહેલાં આપણે d ની કિંમત શોધી લઈશું. ઓકે, a બરાબર 10 અને a 20 બરાબર a + 19 d. એ 14 એટલે કે SN14 આપણને આપ્યા છે 1050 એટલે કે 1050. તો SN14 બરાબર n/2 એ સૂત્ર મૂકીશું કૌંસની અંદર 2a + n - 1 d. ઓકે, બરાબર કિંમત બધી મૂકીશું. SN14 બરાબર આપણને 1050 આપ્યા છે. n બરાબર 14 પદોનો સરવાળો છે એટલે કે 14/2 2 × a બરાબર 10 એટલે કે 2 × 10 બરાબર 20 વત્તા n બરાબર આપણને 14 પદ છે એટલે 14 - 1 બરાબર 13 d. ઓકે, એવી જ રીતે આપણે કરીશું અહીંયા 1050/7 કરીશું. આ ગુણાકારની અંદરથી ભાગાકારની અંદર જશે બરાબર 150 આપણને અહીંયા મળશે. 150 મળશે અહીંયા 20 હતા 20 વત્તા 13 d. 20 ને આ સાઈડ લઈ જઈશું માઇનસ થશે 50 150 - 20 બરાબર 129 બરાબર 13 d. અને 13 ને ભાગાકારની અંદર લઈ જઈશું તો આપણને જવાબ મળશે 10 બરાબર d. 10 એ d નું મૂલ્ય છે. ઓકે, શ્રેણીનું 20મું પદ બરાબર a20 બરાબર a + n - 1 d. એ પણ સૂત્ર આપણે મેળવી શકીએ છીએ એના રીતે પણ 10 વત્તા 20 - 1 અને 10 બરાબર 20 ના અંદરથી 1 જાય તો 19 અને 10 વત્તા 19 × 10 બરાબર 190 વત્તા 10 બરાબર 200 આપણને જવાબ મળશે. ઓકે, આવી રીતે આગળ જોઈ લઈએ. બિંદુઓ a
1 7 બી 4 2 સી -1 અને ડી -4 અને 4 એ ચોરસના શિરોબિંદુ છે તેમ સાબિત કરવાનું છે. એ બરાબર આપણે કિંમત મૂકેલી છે કે આવી રીતે એ બી બરાબર એટલે કે ચારે સમાન મળે તો આપણે કહી શકીએ ચોરસના શિરોબિંદુ છે. તો આપણે ચારેયની ગણતરી કરવાની છે. એ બી વર્ગ બરાબર x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. 4ના અંદરથી એ બી ઓકે એ બીનું ધ્યાન લેવાનું એ અને બીનું તો 4ના અંદરથી 1 જાય બરાબર 3નો વર્ગ વત્તા 2ની અંદરથી 7 જાય બરાબર -5નો વર્ગ બરાબર 9 વત્તા 25 બરાબર 34. એ બી વર્ગ બરાબર 34 અને એ બી બરાબર વર્ગમૂળની અંદર 34. એવી જ રીતે બીસી x2 - x1 અને x2 વર્ગ વત્તા y2 - y1 વર્ગ ઓકે. -1ની અંદરથી -4 કાઢવાના માઇનસ પ્લસ 5 થશે -5 થશે ઓકે. અને -1ની અંદરથી -2 કાઢવાના માઇનસ પ્લસ થશે એટલે 3 25 વત્તા 9 બરાબર આપણને જવાબ મળશે 34. એના અંદર પણ બીસી બરાબર 34 મળી રહ્યા વર્ગમૂળની અંદર. એવી જ રીતે આગળ સીડી બરાબર તો માઇનસ પ્લસ ઓકે. માઇનસ અને માઇનસ અહીંયા પ્લસ થશે ઓકે. એટલે માઇનસ પ્લસ માઇનસ અહીંયા તમને બતાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય ઓકે. આ રહ્યું આવી રીતે છે ઓકે. x2 - x1 એની અંદર -4 વત્તા એટલે માઇનસ પ્લસ થઈ ગયા ઓકે. 1 અને વર્ગ થઈ ગયો વત્તા 4 વત્તા 1 બરાબર 5 એટલે કે પ્લસ માઇનસ એટલે -3નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર 9 વત્તા 25 બરાબર વર્ગની અંદર 34. એવી જ રીતે એડીનો વર્ગ બરાબર x2 - x1 વર્ગ વત્તા y2 - y1 વર્ગ એટલે -4 -1 બરાબર માઇનસ પ્લસ બરાબર -5નો વર્ગ વત્તા 4 - 7નો વર્ગ બરાબર -3નો વર્ગ એટલે 25 વત્તા 9 બરાબર આપણને 34 મળે. અને એડી બરાબર વર્ગમૂળની અંદર 34. ચોરસના શિરોબિંદુ હોવાથી એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી થાય ઓકે. એટલે બધા સમાન છે તેથી આપણે કહી શકીએ ચોરસના શિરોબિંદુ છે. વાય એક્સ એ બિંદુઓ 5 અને -6 અને -1 અને -4ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરના વિભાજનના અંદર કરે છે તે શોધો. અને કયા છેદબિંદુ પણ છે તે મેળવવાનું છેદબિંદુ પણ મેળવવાનું છે અને કયા ગુણોત્તરની અંદર વિભાજન કરે છે એ પણ શોધવાનું છે. વાય અક્ષ પરનું બિંદુ હોવાથી એનો એક્સ યામ શું મળશે મિત્રો 0 થશે ઓકે. તો આવી રીતે આપણે મળશે ઓકે. અહીંયા લખેલું છે એવી જે 0 અને વાય એટલે કે વાય આપણે ધારી લીધો કે એનો વાય યામ આવો હોઈ શકે ઓકે. બિંદુનો એક્સ યામ બરાબર 0 બરાબર m1 x2 પ્લસ m2 x1 m ભાગ્યા m1 પ્લસ x m2 બરાબર m1ની કિંમત આપણે આપેલી છે અને m2ની પણ આપેલી નથી ઓકે. એટલે અહીંયા x2 બરાબર -1 અને m2 બરાબર 5 ઓકે. એવી જ રીતે થશે આને આ સાઈડ લઈ જશો એટલે 0 સાથે ગુણાકાર થતાં 0 થઈ જશે. તો હવે બચ્યું ઉપરનું ઓકે. m1 ગુણ્યા -1 બરાબર -m1 વત્તા m2 ગુણ્યા 5 બરાબર 5 m2 ઓકે. તો હવે આ બંનેને જે આ હતું માઇનસ હતું એને પ્લસ થશે. આવી રીતે આ સાઈડ લઈ જશું એટલે પ્લસ થશે અને m2ને નીચે ભાગાકારની અંદર લઈ જશું ઓકે. તો આપણને મળશે 5/1 આપણને મળશે ઓકે ગુણોત્તર રૂપે. અને m1 જેમ m2 બરાબર 5/1 આપણને મળશે. ધારો કે છેદબિંદુ P છે અને તે છેદબિંદુ ધારો કે 5.1ના અંતર વિભાજનની અંદર ધારો નહીં સાબિત જ છે એટલે આપણે કહી શકીએ કે 5.1ના અંતર વિભાજનની અંદર છેદે છે ઓકે. m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 એટલે કે 5 ગુણ્યા -1 પ્લસ 1 ગુણ્યા 5 ભાગ્યા 5 વત્તા 1. એવી જ રીતે 5 ગુણ્યા -4 વત્તા 1 ગુણાકારની અંદર 6 5 ભાગાકારની અંદર 5 વત્તા 1 બરાબર નીચે તો 6 થઈ જશે. નીચે 6 થઈ જશે ઓકે. -5 અને +5 અહીંયા જવાબ મળશે એટલે કે 5 ગુણ્યા -1 બરાબર -5 અને અહીંયા 1 ગુણ્યા 5 બરાબર 5 એટલે કે માઇનસ પ્લસ માઇનસ એટલે કે 0 થઈ જશે અહીંયા. એ જ રીતે 4 × 5 = 20 બરાબર -20 -6 બરાબર -26/6 ઓકે. એવી જ રીતે 0 એક સાઈડ 0 આપણને મળ્યું અને બીજી રીતે કહીએ તો 13 × 2 બરાબર 26 થાય અને 3 × 2 બરાબર 6 થાય ઓકે. તો 2 જતા રહેશે એટલે 13/3 -13/3 આપણને જવાબ
મળશે. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુના અંદરથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. ઓકે, તો આકૃતિ આવી રીતે પ્રમાણે દોરવાની છે. આ ખોટી આકૃતિ દોરાયેલી છે, એટલે કે ચેકડી મારી છે. ઓકે, આ સાચી આકૃતિ છે. વર્તુળ છે, એની અંદર આવી રીતે દોરવાનું છે. સ્પર્શક છે, સ્પર્શક બિંદુ પી છે, કેન્દ્રવાળા વર્તુળ છે ક્યુ છે. ઓકે, તો આવી જ રીતે આકૃતિ દોરી અને સ્પર્શક બિંદુના અંદર સ્પર્શક પસાર થાય છે, એટલે કે પક્ષ આપણે લખીશું કે કેન્દ્રવાળા વર્તુળની અંદર વર્તુળના સ્પર્શક બિંદુ પી આગળ સ્પર્શક XY આવેલ છે. XY એ OP XY ને લંબ છે. ઓકે, સાધ્ય OP કે લંબ છે XY ને. ઓકે, સાબિત કરવાનું છે. સાબિતી આપેલી છે કે XY પર બિંદુ Q લો અને O અને Q ને જોડો. બિંદુ Q વર્તુળની બહારનું બિંદુ છે, એટલે OP એ OQ કરતાં નાનું છે. ઓકે, એટલે કોણી માળે છે ને અહીંયા લખેલો છે એરિયા. આ મોસ્ટ અમે ટર્નિંગ પોઈન્ટ આ કહી શકાય એ છે, એટલે એ લખવાનું રહેશે. બિંદુ P સિવાયના XY પરના બધા જ બિંદુ માટે આ બને છે. OP એ O થી XY પરના બિંદુઓમાંથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકો અંતર હોવું જોઈએ. તેથી OP એ XY ને લંબ છે. OP લંબ છે XY ને, સાબિત થઈ ગયું. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 અને 3 છે. મોટા વર્તુળની જીવા. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા આપણે ત્રિજ્યા કઈ રીતે આપી છે. બે મોટા સમકેન્દ્રી વર્તુળો છે, તો પહેલાં કાયદેસર તો પહેલાં 3 આવવા જોઈએ ને પછી 5 આવવા જોઈએ, પરંતુ આપણને ભ્રમિત કરવા માટે પહેલાં 5 આપ્યા છે ને પછી 3 આપ્યા છે. ઓકે, કારણ કે પહેલું નાનું વર્તુળ લઈશું ને પછી મોટું વર્તુળ લેશું એટલા માટે. ઓકે, એવી રીતે તો ધ્યાન રાખવાનું. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો એ લંબાઈ શોધો. કે આવી રીતે આકૃતિ દોરી દેવાની, તો તમને સારું રહેશે. OA આપણે આવી રીતે દોરી દીધું. OA સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PA સ્ક્વેર. ઓકે, અહીંયા OA બરાબર આપણને 5 આપ્યા છે, તો ખબર છે, એટલે કે 5નો વર્ગ વત્તા OP સ્ક્વેર આપણને 3 આપ્યા છે, એટલે કે નાના વર્તુળની જે કહીએ ને ત્રિજ્યા એ 3 આપી છે. ઓકે, 3નો વર્ગ વત્તા PA આપણને આપી નથી, એ નથી લખતા. 25 અને અહીંયા 9 મળશે, તો 9ને આ સાઈડ લઈ જશું તો માઇનસ થશે. 25ના અંદરથી 9 કાઢશું તો 16. PA વર્ગ બરાબર 16 અને PA બરાબર 4 આપણને 4 સેન્ટીમીટર મળશે. AB બરાબર આપણે જોઈએ ને તો આ AB આખી જીવા છે, એ મોટા વર્તુળની જીવા AB આપેલી છે, તો AB બરાબર 2 વખત PA. ઓકે, તો 2 ગુણ્યા PA બરાબર 4 દુ 8 આપણે 8 સેન્ટીમીટર મળશે. આમ જીવાની લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર. નીચેની માહિતી એક ગામની અંદર 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કે આવી રીતે આવૃત્તિ વિતરણ આપેલું છે, એની અંદર આપણે બહુલક શોધવાનું છે, એટલે વધારે કહીએ ને તો કોષ્ટકની અંદર કરવાનું રહેશે નહીં. ઓકે, જોઈએ તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ 0 F0 માઇનસ F2 ગુણ્યા H બરાબર 1500 વત્તા 40 માઇનસ 24 અને 80 માઇનસ 24 માઇનસ 33. ઓકે, સૌથી મોટી આવૃત્તિ 40 છે, એટલે F1 F0 બરાબર આપણને 40ના ઉપરની આવૃત્તિ એટલે 24 અને F2 બરાબર 33. ઓકે, અને H બરાબર આપણે 500 અને L બરાબર એ કહે તો અધસીમા બિંદુ, સૌથી મોટી આવૃત્તિનું અધસીમા બિંદુ એટલે 1500 આપણને મળ્યું છે. ઓકે, 40ને અંદરથી 24 કાઢીએ તો 16 અને નીચે 80 માઇનસ 24 માઇનસ 33 કરીએ તો 23 આપણને જવાબ મળશે. 23 છે. ઓકે, અહીંયા એ 56 લખાઈ ગયા હતા ભૂલથી મારે પણ. ઓકે, તો એ ધ્યાન બાબતના અંદર એ બાબત ધ્યાનની અંદર લેજો. 23 ગુણ્યા 500. ઓકે, 16 ભાગ્યા 23 ગુણ્યા 500 એટલે કે 16 પંચાને 80 એટલે કે 8000 ભાગ્યા 23. ઓકે, આની અંદર મેં આખું કહે તો ગણીને સુધારેલું છે, જવાબ નહોતો મળ્યો એટલા માટે ભૂલ થઈ ગયેલી મારાથી પણ. ઓકે, 1500 વત્તા આપણે 8000 ભાગ્યા 23 કરીશું તો 347.86 મળશે. ઓકે, એટલે 82 છે, એટલે આપણે 83 લખી શકીએ. 6 પાછળ મોટો 5થી છે, એટલે 3 કરી શકીએ. 82ના 83 કરી શકીએ. ઓકે, 1847.83 આપણને જવાબ મળે. ઓકે, આવી જ રીતે આગળનો જોઈએ તો પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, તો જોઈ શકો છો આવી રીતે મેં લખેલા છે કેટલા પરિણામો મળે છે. ખાલી આની અંદર ભૂલ થયેલી છે, એટલે કે આગળનો આંકડો પાછળ લખાય છે અને પાછળનો આંકડો આગળ લખાય છે, એવી રીતે થયેલું છે. બાકી આમ કમ્પ્લીટ લખ્યા છે. ઓકે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના. કુલ મિલાઈને 11 વખત 5 મળે. જોઈ શકો છો, એક આ અને એક આ. તમને લાગશે કે આ તો 6 6 12 થઈ, આ 6 6 12 થઈ. ના, કારણ કે આ કોમન છે બધા બેની અંદર,
એટલે એક વખત લઈશું, એટલે 12 ના અંદરથી 1 જાય તો 11. ઓકે, તો 5 ન મળે એની સંભાવના. કુલ પરિણામો 36, એની અંદરથી 11 પરિણામો બાદ કરીએ તો 25/36 આપણને મળશે. ઓકે, એ જ રીતે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના 11/36. ઓકે, આ હતું વિદ્યાર્થી મિત્રો વિભાગ સીનું પેપર. તમે ફ્રીની અંદર પીડીએફ મેળવી શકો છો. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ફ્રીની અંદર પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે કહીએ તો પીડીએફ મેળવી શકો છો. આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો વિદ્યાર્થી મિત્રો બહુ જ મહેનત કરી રહ્યા છીએ, સબસ્ક્રાઈબ કરી દેજો.